વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી જે યાદી બહાર પાડવામાં આવી છે તેમની વાત કરીએ, જેમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણી છે એના અનુરૂપ ધોરણ 9 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય તે હેતુસર ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 અને ધોરણ 11ની હાલની પરીક્ષા પદ્ધતિ નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરેલી છે. એટલે એ ફેરફાર શું છે તે આપણે અહીં જોવાનો છે ધોરણ 9 અને 12માં. તો જોઈએ તો હાલ આપણે જોઈએ તો ધોરણ 9 અને 11ના જે પ્રશ્નપત્ર આવે છે એ પ્રશ્નપત્રમાં તમે જુઓ તો હેતુલક્ષી પ્રશ્ન કેટલા હોય છે? 20% હોય છે. વર્ણનાત્મક પ્રશ્ન કેટલા હોય છે? 80% હોય છે. અને વર્ણનાત્મક પ્રશ્નના વિકલ્પનો પ્રકાર તમે જુઓ તો આંતરિક વિકલ્પ હોય છે. અને સુધારેલી જોગવાઈ અનુસાર જોઈએ તો ધોરણ 9 અને 11ના તમામ પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને માધ્યમમાં તમે જુઓ તો હેતુલક્ષી પ્રશ્ન કેટલા છે? 30%. અને વર્ણનાત્મક પ્રશ્ન કેટલા છે? 70% છે. એટલે જે અહીંયા સુધારો થયો છે એ હેતુલક્ષી પ્રશ્નમાં 10%નો વધારો અને વર્ણનાત્મક પ્રશ્નમાં 10%નો ઘટાડો થયો છે. તમામ પ્રશ્નો જનરલ વિકલ્પવાળા છે, આંતરિક વિકલ્પ નહીં હોય, જનરલ વિકલ્પ હોય છે. ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન વિકલ્પ નહીં હોય. આવી જોગવાઈ અનુસાર જો તમારે વધારે માહિતી જોતી હોય તો વેબસાઇટનો www.GSEB ઉપર જઈને શૈક્ષણિક વર્ષ 25-24ની અમલ કરવામાં આવેલી જે આ પદ્ધતિ છે ધોરણ 9 અને 11ની, તે તમારી માટે બહુ મહત્ત્વની બની રહેશે, કારણ કે તમને 30% પ્રશ્નો હવે MCQ વાળા મળવાના છે. ચાલો, તો આવી રીતના બીજી પણ માહિતી જોતી હોય 9, 10, 11, 12ને રિલેટેડ તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો.